ગોકુલ નામનું એક ગામ હતું, જેમાં એક ફેરિયો રહેતો હતો. તે અલગ અલગ રંગબેરંગી ટોપી વેચતો હતો. એક દિવસ ટોપી વેચવા માટે એ ફેરિયો પોતાના ગામથી દૂર પરગામ જતો હતો. ગામ થોડું દૂર હતું, તેથી તે ચાલતા ચાલતા થાકી જાય છે અને આજુબાજુમાં જુએ છે તો સામે એકદમ સુંદર ઝાડ હતું, જેની નીચે બેસી અને આરામ કરવાનો વિચાર કરે છે. અને પછી એ ફેરિયો તો ધીમે ધીમે ચાલતા ચાલતા એ ઝાડ સુધી પહોંચી જાય છે અને પોતાની ટોપીઓની બેગ બાજુ પર મૂકી અને નિરાતે આરામ કરે છે. ફેરિયાને તો થાકના લીધે એકદમ મીઠી ઊંઘ આવી જાય છે. ધીમે ધીમે સમય જતાં સાંજ પડી જાય છે અને ફેરિયાભાઈની ઊંઘ પૂરી થાય છે. અને ઊભા થઈ અને પછી ફેરિયાભાઈ પોતાના ટોપીવાળી બેગ તરફ જુએ છે તો તરત જ આશ્ચર્ય થાય છે. આ શું? એની ટોપીઓથી ભરેલી બેગ તો સાવ ખાલી હતી. એને વિચાર આવ્યો, બધી ટોપીઓ ક્યાં ગઈ? આજુબાજુ ચારે તરફ ટોપીઓ ગોતવા લાગ્યો, પણ બિચારા ફેરિયાને દૂર દૂર સુધી એની ટોપીઓ ક્યાંય દેખાતી નહોતી. પછી જેવી એની નજર ઝાડ ઉપર પડી કે તરત જ એને એની ટોપીઓ દેખાણી. એની ટોપીઓ તો ઝાડ ઉપર વાંદરાઓ રહેતા હતા. બધા વાંદરાઓ લઈ ગયા હતા. બધા વાંદરાઓ ફેરિયાભાઈની ટોપી પહેરી અને આમથી આમ કૂદાકૂદ કરી રહ્યા હતા. ફેરિયાએ વાંદરાઓને જોતા જ પથ્થરનો એના પર ઘા કર્યો અને તરત જ વાંદરાએ તેની સામે પથ્થરનો ઘા કર્યો. આ જોતા ફેરિયાને ગુસ્સો આવ્યો. જેમ ફેરિયાભાઈ કરે એમ જ બધા વાંદરાઓ એની નકલ કરતા હતા. આ જોઈ ફેરિયાને એમ લાગ્યું કે આ બધા બંદર નકલચી બંદર છે, હું જેમ કરીશ એમ જ કરશે. એટલે આ વિચારી એને એક યુક્તિ કરી. પોતાની ટોપીઓ ભરવાની બેગને ખોલી અને પેલા ઝાડ નીચે મૂકી અને પછી ફેરિયાએ પોતાની ટોપી માથા પરથી ઉતારી અને ઘા કરી. એટલે બધા બંદરે એ જોયું અને બધા બંદરે પણ પોતે પહેરેલી ટોપીનો નીચે ઘા કર્યો. આ રીતે બધી ટોપીઓ એને મળી જાય છે. બધી ટોપી બેગમાં લઈ અને ફેરિયાભાઈ તો રાજી થતા થતા ત્યાંથી નીકળી જાય છે. જોયું બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે ચતુરાઈ અને ધીરજથી દરેક સમસ્યા આપણે ઉકેલી શકીએ છીએ. વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ.